લોકોનું એવું માનવું હોય છે કે ગર્ભ સંસ્કાર બાળક માટે હોય છે, તો શું ગર્ભ સંસ્કારથી માતા પોતાની ગર્ભાવસ્થાને વધારે સારી રીતે માણી શકે છે? ચોક્કસ. ખરેખર પ્રેગ્નન્સીના 9 મહિનામાં માતાના આચાર વિચાર વાણી વર્તન સંવેદનાઓ આની અસર બાળક પર થતી હોય છે. એટલે ખરેખર હું એવું કહું કે ગર્ભ સંસ્કાર એ બાળક માટે કરતાં પણ વધારે માતાને એક શ્રેષ્ઠ માતા બનાવવાની યાત્રા છે. હું કૃપા માવાણી, મારી 11 મહિનાની દીકરી છે. હા, ચોક્કસ જ ગર્ભ સંસ્કાર દ્વારા જ આપણે ગર્ભાવસ્થા છે એ માણી શકીએ. કારણ કે પ્રકૃતિને હું માનતા ગર્ભ સંસ્કાર કર્યો પછી હું પ્રકૃતિને માનતા શીખી છું. જંગલની અંદર, નદીની અંદર મેં પંચમહાભૂતોની અનુભૂતિ કરી છે અને એ જે મારો એક્સપિરિયન્સ છે એ થ્રુ આઉટ પ્રેગ્નન્સી જબરદસ્ત એક્સપિરિયન્સ છે. 24 કલાક થ્રુ આઉટ પૂરી પ્રેગ્નન્સી દરમિયાન મેં હંમેશા હસતી અને હસતો ચહેરો અને કોઈ પણ એક્ટિવિટી હોય એ બધું હસતા હસતા જ કરી છે. અને આનું રિઝલ્ટ હું મારી બેબીમાં જોઈ શકું છું. એને કોઈ પણ બોલાવો કે નહીં બોલાવો, એ જાગે કે શું હોય, એ હંમેશા એની ફેસ પર એક મસ્ત સ્માઇલ જ હોય છે. અને ગર્ભ સંસ્કાર દ્વારા હું તો મેઇન એ શીખી કે ચાલશે, ભાવશે, ફાવશે. કારણ કે મારો સ્વભાવ એવો હતો કે જે મને જોઈએ એ જોઈએ, મને ચાલે તો જ ચાલે, નકર નહીં ચાલે. પણ આ આખું મેં મારા લાઈફમાં અપ્લાય કર્યું, જે મારા બેબીમાં મને દેખાય છે કે ચાલશે, ફાવશે, ભાવશે.